જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। બીઆરએસ કોલેજ રૂમિયાણીમાં રમતગમત માટે 3 નવા મેદાનોનું લોકાર્પણ। આજરોજ તારીખ 24/8/2026ના બીઆરએસ કોલેજ રૂમિયાણી ખાતે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા અને તેમની રમતગમતની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આજે રમતગમત માટે 3 નવા મેદાનો, 2 ખોખોના મેદાન અને 1 કબડ્ડીના મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ, મનોજભાઈ સોલાદરા, યોગેશભાઈ ભદોડિયા, ખેલકૂદ ધારાના કોર્ડિનેટર શ્રી મહેશભાઈ વસાવા તેમજ કોલેજનો સમગ્ર શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મેદાનોના લોકાર્પણ બાદ ખોખો ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા વિદ્યાર્થી ભાઈઓની ટીમ દ્વારા ખોખોની રસપ્રદ રમતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીની બહેનોની ટીમે પણ ખોખોની રમત રમીને પોતાની રમતગમતની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું। અંતે વિદ્યાર્થી ભાઈઓની ટીમ દ્વારા કબડ્ડીની રોમાંચક રમત રમવામાં આવી હતી। આ રમતો નિહાળવા ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કોલેજના ખેલકૂદ ધારાના કોર્ડિનેટર શ્રી મહેશભાઈ વસાવા વિદ્યાર્થીઓની રમતગમતની પ્રતિભાને વિકસાવવા સતત પ્રયત્નશીલ રહે છે। તેઓ કોલેજના નિયમિત સમય ઉપરાંત સવાર અને સાંજ 2-2 કલાક પોતાનો કિંમતી સમય ફાળવીને ખેલાડીઓને નિયમિત પ્રેક્ટિસ કરાવે છે। વિદ્યાર્થીઓને રમતની ટેકનિક, શિસ્ત અને ટીમ ભાવના સાથે તાલીમ આપવાની તેમની નિષ્ઠા અને સેવાભાવ પર ખરેખર પ્રશંસનીય છે। તેમના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનના પરિણામે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો છે। બીઆરએસ કોલેજ દ્વારા રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે 3 નવા મેદાનોનું નિર્માણ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા વિકસાવવા માટે વધુ સારો અવસર મળશે। અભ્યાસની સાથે રમતગમતને પણ મહત્વ આપીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને ઉપસ્થિત સૌએ આવકારી હતી। આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। નવા રમતગમતના મેદાનો વિદ્યાર્થીઓ માટે માત્ર રમતનું સ્થળ નહીં પરંતુ શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। નમસ્કાર, હું બીઆરએસ કોલેજ ડુમિયાણીમાં હિન્દી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત છું અને કેસીજી સપ્તધારા જે ચાલે છે ને એમાં હું કોઓર્ડિનેટર છું। એની અંતર્ગત આ ખેલકૂદ ધારા છે। સપ્તધારાની અંદર 7 ધારાઓ છે, એમાંની એક આ ખેલકૂદ ધારા છે અને આજે અમે ત્યાં 3 મેદાનનું ઓપનિંગ કર્યું છે। 2 ખોખોના મેદાન, 1 ભાઈઓ માટે અને 1 બહેનો માટે અને 1 કબડ્ડીનું મેદાન। અને ઓક્ટોબર મહિનામાં અમારે અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જેટલી પણ કોલેજ છે ને એ બધી જ કોલેજની સ્પર્ધા છે ખોખોની, એ અહીંયા બીઆરએસ કોલેજ ડુમિયાણીમાં આયોજિત કરવામાં આવી છે। અને અમારા વસાવા સર છે કોઓર્ડિનેટર ખેલકૂદના, એ ખૂબ જ બાળકોને પ્રેક્ટિસ કરાવે છે, સવારે 2 કલાક અને સાંજે 2 કલાક।